ઘણા ભાવિકોના દુખિયારા જે આવતા હોય, ઘણાના પ્રશ્નો એવા હોય કે અમારા જીવનમાં અમે કોઈ ગલત કામ નથી કર્યું, કોઈ પણ પ્રકારની ખોટું કામ નથી કર્યું, તો અમારા જીવનમાં આવું દુઃખ કેમ? પણ સામાન્ય એવા બનાવ છે કે જે તમારાથી એવી ગલતીઓ થઈ જાય, એવી ભૂલો થઈ જાય જેની તમને ખુદને ખબર હોતી નથી. દાખલા તરીકે અબોલા જીવનનું એક મોટું દુઃખ. કેવી રીતે? કે માનો જેમ મારો ભગવાન, મારો વાસુદેવ, મારો કૃષ્ણ કનૈયાલાલ જે મહાભારતની રચના થઈ હક અધિકાર માટે, બરાબર, એમાં સામે પક્ષે બે ભાઈઓ જ હતા, પરિવાર જ હતો કે ભાઈ સગા સંબંધી હોય, કૌટુંબિક હોય, તમારી સાથે એવું વર્તન થઈ ગયું હોય કોઈ પણ પ્રકારનું, અને તમારું મન દુઃખ થઈ ગયું હોય, તમારી આંતરડી ખૂબ બળી હોય, અને તમે એવું કીધું હોય કે આજ પછી ભલે તમે કોઈ માતાને માનતા હોય કે ના માનતા હોય, કોઈ ભગવાનને માનતા હોય કે ના માનતા હોય, પણ તમને દુઃખ લાગતું હોય ત્યારે તમે તમારી અંતરાત્મા તો ભગવાનના જ પુકાર કરો, અને ભગવાનના પુકાર કરો ને એટલે દરેક કુળમાં ભગવાન રૂપી માતાઓ વિરાજમાન છે, જે એની કુળદેવી કહેવાય. એટલે એની કુળદેવીના એની ફરજ પૂરી કરવા માટે એની પુકાર સાંભળવી જ પડે. એટલે કોઈએ દાખલા તરીકે જમીનનો ભાગ છે, 5 વીઘા જમીન હોય અને 2 ભાઈઓ હોય, તેમાં હરખા ભાગે વેચવાની હોય તો એક ભાઈને 3 વીઘા જતી રહે, એક ભાઈને 2 વીઘા જતી રહે, બરાબર. તો પેલા ભાઈને દુઃખ પહોંચ્યું હોય કે મને અડધું કેમ, મને આટલું જ કેમ, હરખો ભાગ કેમ ના કરે, પેલા ભાઈને વધારે કેમ, બરાબર. આવું દુઃખ લાગ્યું હોય કે મારી સાથે અન્યાય થયો કે ગમે તેવું થયું, અને એનો તમે પુકાર કર્યો હોય કે તમે રડ્યા હોય કે ગમે તે તમારી આંતરડી કકડી હોય, ત્યારે તમારી માતાઓ, તમે એવું બોલ્યા હોય કે આજ પછી તારો મારો કોઈ સંબંધ નહીં, તારા ઘરનું પાણી નહીં, યા તો તું મરો તો હું નહીં, હું મરું તો તું નહીં. આનો મતલબ કે તમે એની જોડે દુશ્મનાવટ લીધી, અબોલા લીધા. હવે અબોલા ચાલ્યા પછી તમારા જીવનમાં કોઈ પ્રસંગ આવ્યો, દાખલા તરીકે કોઈ મરણ પ્રસંગ આવે કે કોઈ લગ્ન પ્રસંગ આવે કે કોઈ પણ પ્રકારનો પ્રસંગ આવે, અને તમે એક માંડવા નીચે ભેગા થયા હોય અને સાથે બેહીન જમ્યા હોય, એટલે તમારી માતા જે તમારી સાથે થયેલો અન્યાય એનો બદલો લેવા, મતલબ એનો હિસાબ લેવા, બદલાનો મતલબ હિસાબ, એ હિસાબ લેવા સામેવાળાને ઘેર ગઈ હોય અને અહીંયા ગાડી ત્યાં એને તકલીફ આલવાની ચાલુ કરી હોય, બરાબર. પણ ઘણાના મોડે કેવું હોય કે અમે માનીએ માતાઓમાં એટલે અમે દુઃખી, અને જે નહીં માનતા એ સુખી. એવું જરૂરી નહીં હોતું કે જે નથી માનતા એ સુખી જ હોય, કોઈક ને કંઈક રીતે તકલીફમાં તો હોય જ, બરાબર. કારણ કે માતા એવું નહીં કે તમને બધાને એક જ સરખો માર મારતી હોય, તમારા કર્મોના હિસાબથી કેવો માર ને કેટલો માર મારવો એના ભગવાન એની સૂઝ પાડતો જ હોય, અને એ પ્રમાણે એને મારતી હોય. હવે હિસાબ લેવા માતા ગઈ હોય અને અહીંયા ગાડી તમે મરણમાં કે લગ્ન પ્રસંગમાં જો તમે ભેગા મળીને ખાતા હોય ત્યારે એ માતા એની આસપાસ જ ફરતી હોય, હિસાબ લેવાવાળી. હવે એ તમને પણ જુઓ કે આજે મારો દીકરો ભેગો થઈ ગયો, હું એનો હકનો ન્યાય લેવા હું માતા ગઈ, હિસાબ લેવા ગઈ, અને આજે મારો દીકરો ભેગો થઈ ગયો, એટલે આને તો મારી સાથે ગદ્દારી કરી. હવે હું મારા માતાને કોને મોં બતાવું, બરાબર. લાગે તો એ માતા બંને દીકરાઓનો જ, પણ હકના અધિકારની આગળ માતાઓનો એના વેણની કિંમત હોય, એટલે હકના અધિકારની આગળ માતા હોય મજબૂર હોય. પણ અહીંયા હકના અધિકારના વટાઈને જો દીકરો ભૂલી જાય તો એના તો જેટલો સામેવાળાનો માળ પડતો જ હોય, એનાથી ડબલ જે અબોલા તોડ્યા હોય એને માર પડે. આને અબોલા કહેવાય. એટલે હંમેશા યાદ રાખવું, યા તો જતું કરવું યા તો
અબોલા રાખો ને તો એની પર તટસ્થ રહેવું, ચાહે ગમે તે થઈ જાય, આખો સમાજ તમને હાથ જોડીને પગે પડીને મનાવવા આવે, પણ જ્યાં સુધી તમારી માતા તમારો ન્યાય લઈને ના આવે ત્યાં સુધી તમારા અબોલામાંથી ખસવું નહીં. જો અબોલામાંથી ખસ્યા તો સમજો તમારી માતાઓ ખસી ગઈ, અને એ ખસી જશે તો તમને બચાવશે કોણ? કદાચ મારા સાનિધ્યમાં આવ્યા તો હું તો ખાલી તમને તમારા દુઃખનું કારણ બતાવીશ અને એનું સમાધાન કેવી રીતે કરવું એ બતાવીશ, પણ ચાલવાનું તો તમારે જ રહેશે. પણ તમે આવી રીતે નહીં ચાલો. અને દાખલા તરીકે મારી જોડે મેં કોઈને કીધું કે ભાઈ તમારી મેળીના આબોલા તૂટ્યા, બરાબર, હવે હું જે ન્યાય બતાવું એ ન્યાય થોડા માણસોને અઘરા કેમ લાગે? એનું મુખ્ય કારણ શું હોય? તો સહેલા જ, પણ જે પદ્ધતિસર આવતું હોય એ અઘરી લાગે. હવે તમે એ ન્યાય ના કરો અને મારી જોડેથી જાણીને તમે દાખલા તરીકે કોઈ બીજા ભુવા જોડે ગયા હોય, પણ જે માતા મારી જોડે જાહેર થઈ હોય એને મારી પર વિશ્વાસ હોય, તમારી પર તો હતો જ નહીં, પણ એને મારી પર વિશ્વાસ હોય કે ભાઈ આ અબોલા આ માતાજી બાપુની મસાણી મેળી માતા કમ્પ્લીટ કરાવશે. હવે તમે જેને જ્ઞાન ના હોય એવા ભુવા જોડે જઈને માતાનો વરાવવાની કે માતાને વ્યવહાર કરીને એનું પૂરું કરાવવાનું, જે તે ભુવાની પદ્ધતિથી તમે ચાલવા માંગતા હોય તમારી ઈચ્છા મુજબ કે સસ્તામાં પતી જાય, બરાબર, એવું તમે કરાવવા માંગતા હોય તો એ હંમેશા યાદ રાખવું કે એ માતા કોઈ ભુવાના હાથમાં નહીં આવે. કારણ કે જે માતા જ્યાં પકડાતી હોય એ સમજવું કે એ ભુવાની પર એને વિશ્વાસ હોય, કે એ માતાના એ ગાદી એને વિશ્વાસ હોય. કેવો વિશ્વાસ? કે આ સતની ગાદી છે ને, અહીંયા મારો સત્યનો ન્યાય પડેલો છે, એટલે આ માતા મારું પરફેક્ટ કમ્પ્લીટ માપતોલ કરીને મારું ન્યાય વ્યવહાર કરાવશે, તો જ એ માતા પકડાતી હોય. પછી હવે તમે દાખલા તરીકે મારી જોડે જાણીને બીજાને ભુવા જોડે જાઓ તો ના મેળ પડે. પછી તમે શું કહો? મને તમારા જેવા લોકો અમુક ભગત એવા હોય કે અમે તો ફલાણી જગ્યાએ ગયા હતા ને માતાજી, પણ મારું કોઈ કામ ન થયું. પણ તમે નીતિ નિયમ મુજબ ચાલ્યા જ નહીં. દાખલા તરીકે કંઈ લીધું હોય તો તમે આપી દો એટલે છૂટા. દાખલા તરીકે તમે આ બોલા લીધા હોય, તમારો ન્યાય ના મળ્યો હોય, તમારી માતાના તરફથી તમે માર ખાતા હોય તો આ બોલા કડક કરો, અને જે આ બોલા તોડ્યા એનું દંડ પાણી કરો. દંડ પાણી ક્યાં સુધી કરવું? કે જ્યાં સુધી તમારી માતા ન્યાય લઈને ના આવે ત્યાં સુધી માતાજીને થોડું થોડું, તમારી માતાઓને થોડું થોડું પુણ્યદાન કરતા રહો અને જમાડતા રહો, એની આગળ માફી માંગતા રહો, એટલે તમારા આ બોલા માતા પાછી સ્વીકાર લે, બરાબર. પણ વિશ્વાસ કોઈ દિવસ તોડવો નહીં. જો વિશ્વાસ તૂટી જાય તો બીજી વાર વિશ્વાસ આવતા સમય લાગે. કોઈ તમારા રૂપિયા લઈ લે અને પછી એમ કહે કે મારા રૂપિયા 2 મહિનામાં આપી દેજે, અને એ માણસ કહે કે હા 2 મહિનામાં આપી દઈશ, અને 2 ના 4 કરે અને 4 ના 6 કરે, તો શું ફરીવાર તમને એને રૂપિયા આપવાની ઈચ્છા થાય? ના થાય. કેમ? કે વિશ્વાસ નથી રહ્યો. તમારી જોડે ફરી આવું કરશે તો દેવ તમારી પર કેવી રીતે વિશ્વાસ કરે? એટલે હંમેશા યા તો જતું કરજો, યા તો અબોલા કડક રાખજો, યા તો અબોલા લેતા નહીં. ને તો જીવનમાં મોટામાં મોટું દુઃખ તમારું અબોલાથી શરૂ થશે. ઘણા કહે ને કે મારી માતાઓ બોલતી નથી, તો નથી બોલતી એનું કારણ ક્યાંક ને ક્યાંક તમારા અબોલા હોવા જોઈએ. એટલે ખાસ તમારા જીવનમાં એટલું ધ્યાન રાખજો કે તમારા ક્યાંક ને ક્યાંક અબોલા તો નથી. અને અબોલા યાદ આવે, મારો વિડીયો જોઈને જો યાદ આવે તો જે રીતે મેં માર્ગ બતાવ્યો એ રીતે અમલમાં મૂકજો. અને ના ખબર પડે તો આવજો મારા સાનિધ્યમાં. હું માતા કોઈને સ્પેશિયલી નહીં બોલાવતી, પણ હું માતા સોશિયલ મીડિયા કહેવાય. એનો શું કહેવાય? સોશિયલ મીડિયા કહેવાય ને. આ દરેક માટે માન્ય છે. એટલે હું આના માધ્યમથી દરેકને કહું છું કે તમને મારા પ્રત્યે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો મારા દરવાજા તમારા માટે ખુલ્લા છે. આવજો, હું તમને સાચો માર્ગ બતાવીશ, પણ મારા માર્ગે ચાલજો એટલે તમારા જીવનમાં સુખ આવશે, એ હું મેળી ગેરંટી લઉં છું. ભલે સૌને વડોદરા ધામથી બાપુની મસાણી મેળીના રામ રામ.